રજા દે. હા હા હા. સ્ટાર્ટ રેકોર્ડિંગ ક્લિક કરતા સ્ક્રીન પર કંઈક આવું લખાણ આવે છે. મારાથી ભૂલથી સ્ટોપ રેકોર્ડિંગ દબાઈ ગયું હતું. સ્ટોપ રેકોર્ડિંગ દબાઈ ગયું હતું, જે બ્લુ કલરનું દર્શાવે છે. સ્ટાર્ટ રેકોર્ડિંગ પર
એવું બટન આવતું નથી. તો હે ને મેં હાથે પ્રોમ નાખીને હા ચાલ. કેન્સલ એવું દેખાતું નથી અને નીચે રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્માર્ટ ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત
શરૂ થતી ઇંગ્લિશ સિરીઝ સ્પોકન ઇંગ્લિશ શરૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે નાના નાના વાક્યોથી શરૂઆત કરવી ખૂબ જ સારી ગણાશે. તો સૌપ્રથમ આજે પહેલો આપણો પાઠ બગીચાની સફર, તેના ઉપર આપણે વર્ક કરીએ. બગીચાની સફર જુઓ, ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ, બગીચાની સફર. સૌપ્રથમ આપણે આપણા મિત્રને કહેવું હોય કે બગીચામાં જઈએ, તો તેનું આપણે ઇંગ્લિશ લેટ્સ ગો ટુ ધ ગાર્ડન. બગીચામાં જઈએ તો લેટ્સ ગો ટુ ધ ગાર્ડન. તેવી જ રીતે મંદિરે જઈએ તો લેટ્સ ગો ટુ ધ ટેમ્પલ. આ રીતે ઇંગ્લિશ બોલી શકાય. બીજો ક્રમ છે બગીચો સુંદર છે. એને આપણે ઇંગ્લિશમાં કઈ રીતે બોલી શકીએ? ધ ગાર્ડન ઇઝ બ્યુટીફુલ. ધ ગાર્ડન ઇઝ બ્યુટીફુલ. હવે બગીચાની જગ્યાએ તળાવ આપવામાં આવ્યું છે, તો ધ લેક ઇઝ બ્યુટીફુલ. મંદિર સુંદર છે એવું પૂછવામાં આવે, એનું ઇંગ્લિશ કરવું હોય તો ધ ટેમ્પલ ઇઝ બ્યુટીફુલ. અહીં આવો, કોઈ પણ વ્યક્તિને આપણે બોલાવવા હોય, અહીં આવો, તો કમ હિયર. કમ હિયર. ત્યાં જાઓ, ત્યાં જુઓ. લુક ધેર. લુક ધેર. ત્યાં જુઓ. આપણે કોઈને કહીએ ત્યાં જુઓ તો લુક ધેર. દોડો. રન. દોડો, રન. મને રમવું ગમે છે. મને રમવું ગમે છે. તો આઈ લાઈક ટુ પ્લે. આઈ લાઈક ટુ પ્લે. મને દોડવું ગમે છે, તો આઈ લાઈક ટુ રન. મને નાચવું ગમે છે, આઈ લાઈક ટુ ડાન્સ. મને કૂદવું ગમે છે, આઈ લાઈક ટુ પ્લે. મને પકડો. આપણે બગીચામાં દોડાદોડી કરતા હોય ત્યારે આપણે કહીએ કે મને પકડો. કેચ મી. કેચ મી. આ દડો છે. ધીસ ઇઝ એ બોલ. આ દડો છે. ધીસ ઇઝ એ બોલ. આ પેન છે. ધીસ ઇઝ એ પેન. આ બેટ છે. ધીસ ઇઝ એ બેટ. આ પુસ્તક છે. ધીસ ઇઝ અ બુક. દડો ફેંકો. થ્રો ધ બોલ. મારી પાછળ આવો. ફોલો મી. એટલે કે મારી પાછળ આવો. ફોલો મી. આ લપસણી છે. ધીસ ઇઝ અ સ્લાઇડ. ધીસ ઇઝ અ સ્લાઇડ. લપસણી ખાવું. ગો ડાઉન
the slide. Go down the slide. આ હિંચકો છે. This is a swing. This is a swing. હિંચકા ખાવ. Swing high. Swing high. મારો વારો છે. It is my turn. આપણે કોઈ રમત રમતા હોય તો આપણે કહીએ હવે પછી મારો વારો છે, તો ઇટ્સ માય ટર્ન. ફૂલને જુઓ. લુક એટ ધ ફ્લાવર. લુક એટ ધ ફ્લાવર. ઝાડને જુઓ એવું બોલવું હોય તો લુક એટ ધ ટ્રી. ફૂલ લાલ છે. ધ ફ્લાવર ઇઝ રેડ. માનો કે ફૂલ પીળું છે તો શું બોલશો? ધ ફ્લાવર ઇઝ યલો. ફૂલને અડશો નહીં. ડોન્ટ ટચ ધ ફ્લાવર. ડોન્ટ ટચ ધ ફ્લાવર. દિવાલને અડશો નહીં એવું લખેલું હોય તો ડોન્ટ ટચ ધ વોલ. પક્ષીને જુઓ. લુક એટ ધ બર્ડ. લુક એટ ધ બર્ડ. પક્ષી ઉડે છે. ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ. The bird is flying. મને તરસ લાગી છે. I am thirsty. I am thirsty. પાણી પીવો. Drink water. હવે ઘરે જઈએ. Let's go home now. મને મજા આવી. I had fun. આવજો બગીચા. Goodbye garden. Goodbye garden.